જય માતાજી મિત્રો, ફરી મળ્યા નવી વાર્તામાં. એકાદશી વ્રતનો ચમત્કાર. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે હું તમને એક એવી હૃદયસ્પર્શ કથા સંભળાવવા જઈ રહ્યો છું, જે આપણને શીખવે છે કે ભગવાન વિષ્ણુ પર અડગ શ્રદ્ધા અને એકાદશી વ્રત પાલન જીવનમાં અદ્ભુત પરિવર્તન લાવી શકે છે. ગુજરાતના એક નાનકડા ગામમાં કેશવ અને તેની પત્ની લક્ષ્મી રહેતા હતા. તેઓ ખૂબ ગરીબ હતા, પરંતુ ભગવાન પ્રત્યેનો વિશ્વાસ ક્યારેય ઓછો થયો નહોતો. કાચા મકાનમાં રહેતા, દિવસભર મહેનત કરતા અને સાંજે ભગવાન વિષ્ણુની આરતી કરીને જમતા. લક્ષ્મી દર મહિને આવતી દરેક એકાદશીનું વ્રત રાખતી. ગામના લોકો ઘણીવાર તેની મજાક ઉડાવતા. ભૂખ્યા રહેવાથી ભગવાન ખુશ થાય છે? લક્ષ્મી હસીને કહેતી, વ્રત માત્ર ભૂખ્યા રહેવાનું નામ નથી. મનને પવિત્ર બનાવવું, ખરાબ વિચારોથી દૂર રહેવું અને ભગવાનનું સ્મરણ કરવું એ જ સાચું વ્રત છે. એક વર્ષ ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો. ખેતરો સુકાઈ ગયા. ગામ બળવાનું બંધ થઈ ગયું. ઘણા લોકો ગામ છોડીને શહેર ચાલ્યા ગયા. કેશવે પણ કહ્યું, લક્ષ્મી, હવે શું કરવું? ઘરમાં અનાજ પણ પૂરું થવા આવ્યું છે. લક્ષ્મીએ શાંતિથી જવાબ આપ્યો, ભગવાને અત્યાર સુધી આપણો સાથ છોડ્યો નથી. આ એકાદશી પણ હું વ્રત રાખીશ. એકાદશીના દિવસે ઘરમાં માત્ર થોડું પાણી અને 2 સૂકી રોટલી હતી. કેશવે કહ્યું, આજે તો તું વ્રત ન રાખ, તું નબળી પડી જશે. લક્ષ્મીએ પ્રેમથી કહ્યું, ભગવાન ભૂખ નથી જોતા, ભાવ જુએ છે. સાંજે આરતી પૂરી થઈ ત્યારે દરવાજા પર ટકોરા પડ્યા. બહાર એક વૃદ્ધ સાધુ ઊભા હતા. દીકરી, 2 દિવસથી ભૂખ્યો છું, કંઈ ખાવા મળશે? ઘરમાં જે 2 રોટલી હતી તે જ આખા પરિવારનો સહારો હતો. કેશવ થોડી ક્ષણ માટે મૂંઝાયો, પરંતુ લક્ષ્મીએ વિલંબ કર્યા વગર બંને રોટલી સાધુને આપી દીધી. સાધુએ આશીર્વાદ આપતા કહ્યું, ભગવાન વિષ્ણુ તમારા કલ્યાણ કરશે. સાધુ ચાલ્યા ગયા. રાત્રે આખો પરિવાર માત્ર પાણી પીને સૂઈ ગયો, પરંતુ કોઈના ચહેરા પર ફરિયાદ નહોતી. બીજા દિવસે સવારે ગામમાં સમાચાર આવ્યા કે નજીકના શહેરમાં નવા અનાજના ગોડાઉન માટે ઈમાનદાર માણસોની જરૂર છે. કેશવ ત્યાં ગયો. માલિકે પૂછ્યું, તારી પાસે શું છે? કેશવે જવાબ આપ્યો, મારી પાસે ધન નથી, પરંતુ ઈમાનદારી છે. માલિકને તેની વાત ગમી ગઈ. કેશવને ગામ મળી ગયું. ધીમે ધીમે ઘરની સ્થિતિ સુધરવા લાગી. પરંતુ લક્ષ્મીએ એકાદશીનું વ્રત ક્યારેય છોડ્યું નહીં. થોડા મહિના પછી ફરી એક એકાદશી આવી. આ વખતે ગામમાં એક વૃદ્ધ સંત આવ્યા. તેમણે સૌને કહ્યું, જે મનુષ્ય એકાદશીનું વ્રત માત્ર ફળ માટે નહીં, પરંતુ ભગવાન પ્રત્યે પ્રેમથી કરે, તેના જીવનમાં શાંતિ, સંતોષ અને કૃપા વરસે છે. સંતની નજર લક્ષ્મી પર પડી. તેમણે કહ્યું, દીકરી, તારા ઘરમાં ભગવાનની કૃપા પહેલેથી જ આવી ચૂકી છે, કારણ કે તું મુશ્કેલીમાં પણ દયા, સેવા અને ભક્તિ છોડતી નથી. સમય પસાર થતો ગયો. કેશવ મહેનતથી આગળ વધ્યો. તેણે પોતાના ગામમાં રોજગાર શરૂ કર્યો. ગામના ગરીબ લોકોને કામ આપ્યું. એકાદશીના દિવસે ગરીબોને ભોજન કરાવવાની પરંપરા શરૂ કરી. એક દિવસ એ જ વૃદ્ધ સાધુ ફરી ગામમાં આવ્યા. આ વખતે તેઓ તેજસ્વી દેખાતા હતા. તેમણે કહ્યું, શું મને ઓળખો છો? કેશવ અને લક્ષ્મીએ ના પાડી. સાધુ સ્મિત કરીને બોલ્યા, જ્યારે તમારા ઘરમાં માત્ર 2 રોટલી હતી ત્યારે તમે મને જમાડ્યા હતા. ભગવાન ક્યારેય ભક્તની દયા ભૂલતા નથી. આટલું કહી તેઓ આગળ વધ્યા. કેશવ અને લક્ષ્મી પાછળ દોડ્યા, પરંતુ થોડે જ અંતરે સાધુ અદૃશ્ય થઈ ગયા. બંનેની આંખોમાં આંસુ આવી ગયા. તેમને સમજાઈ ગયું કે ભગવાન ભક્તિની પરીક્ષા લે છે.
પરંતુ તેને ક્યારેય એકલો છોડતા નથી. તે દિવસ પછી આખું ગામ એકાદશીનું મહત્વ સમજવા લાગ્યા. લોકો માત્ર ઉપવાસ નહીં પરંતુ સત્ય બોલવું, દયા રાખવી, ગરીબોની મદદ કરવી અને ભગવાનનું શ્રવણ કરવું શરૂ કર્યું. ગામમાં પ્રેમ, શાંતિ અને સુખ વધવા લાગ્યું. મિત્રો, આ વાર્તા પરથી એટલી આપણને શીખ મળે છે. એકાદશીનું વ્રત માત્ર ખોરાકનો ત્યાગ નથી, તે મન, વાણી અને કર્મોને પવિત્ર બનાવવાનો સંકલ્પ છે. જ્યારે શ્રદ્ધા સાથે ઉપવાસ, પ્રાર્થના, દયા અને સેવા જોડાય છે, ત્યારે ભગવાનની કૃપા જરૂર વરસે છે. યાદ રાખો, ભગવાનને દેખાડો નહીં, ભાવ જોઈએ છે. જ્યાં સુધી શ્રદ્ધા હોય છે ત્યાં ચમત્કાર જરૂર થાય છે. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી વાર્તામાં.